આમાં તો છે ને પેલો ઇલેક્ટ્રિક પંપ આવે ને ઈ જ ચાલે આમ તો. આ બાજુ ઓકે. તો ચાલો અમે છે ને આજે શું કહેવાય કે પેલું હવા ભરવાનું પુલ આવે છે ને એ લઈ આવ્યા છીએ. અને ત્યાં ચેક કર્યું હતું ખોલીને, જે ખુલ્લું હતું ને એ જ પછી લઈ લીધું છે, એટલે થેલીમાં ભરીને લાવ્યા છીએ. બાકી એનું બોક્સ આવે મોટું અને એની સાથે આવ્યો છે પંપ. હવે જ ભરી દે, આ તો ફોરું હોય ને પછી ચલો. જો આપણે હવા ભરવાનું ચાલુ કરી દીધી છે. હવા ભરવાનું જ બહુ મોટું કામ છે. આમાં તો છે ને પેલો ઇલેક્ટ્રિક પંપ આવે ને એ જ ચાલે આમ તો. ફટાફટ ભરાઈ જાય ને એમાં. હવા ભરવામાં જ બહુ ટાઈમ લાગશે એવું લાગે છે. જા તો પેલું બંધ કરી દે તો જો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને કાલે રાત્રે અમે હવા ભરી અને કમ્પ્લીટ કરીને રાખી દીધું હતું. પછી અંધારું થઈ ગયું એટલે સવારમાં જો પ્રહાને આ પુલમાં પડી ગયો છે અને મારા હસબન્ડને ખબર નહોતી. એને મેં ફોન કરીને બોલાવ્યા, મેં કીધું જો અહીંયા આવી જાઓ ઉપર, તમારા માટે સરપ્રાઈઝ છે. આ જ વિડીયોમાં આગળ બે છે ને પ્રોડક્ટ શેર કરેલી છે કે જે મારે હાલી આજે જ આવેલી છે, અને મેં કીધું કે એનો એક પ્રોડક્ટ રિવ્યૂ બતાવો કે કેવી છે પ્રોડક્ટ. બંને સરસ છે, બંને ડિફરન્ટ કેટેગરીની છે. આગળ વિડીયો કન્ટિન્યુ જોજો એટલે તમને આઈડિયા આવશે. અને બસ જો એ બે પ્રોડક્ટ એવી છે કે જે લેડીઝને લગતી છે, અને સ્પેશિયલી આ વાળો જે પ્રોબ્લેમ છે ને એ લેડીઝને ક્યાંક ને ક્યાંક થતો જ હોય છે. એટલે મેં કીધું કે ચલો મારા એક એક્સપિરિયન્સ ઉપરથી હું તમારી જોડે આ પ્રોડક્ટને શેર કરું. હેલો, નમસ્તે ફ્રેન્ડ. તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ઘણા દિવસથી વિડીયો નથી આવ્યો, નથી બનાવ્યો, કેમ કે 2-3 રીઝન હતા. પહેલું તો મેરેજમાં ગયા હતા, મેરેજમાંથી આવી અને નેક્સ્ટ ડે હું ગઈ હતી અંકલેશ્વર. ત્યાં મારે કામ એક જ દિવસનું હતું, બટ થોડું કામ શું કહેવાય કે ટાઈમસર ન થયું એટલે ઓફિશિયલ જે ટાઈમ હોય જતો રહ્યો હતો. એટલે મારે એક દિવસ ત્યાં રોકાવું પડ્યું. પછી રિટર્ન આવતા એક દિવસ હું અમદાવાદ રોકાઈ ગઈ હતી અને ત્યાંથી પછી ફરી બધી પોરબંદર આવી. એટલે 3 દિવસ મારા ત્યાં આવવા જવામાં અને ત્યાંના કામમાં નીકળી ગયા. ત્યાંથી આવ્યા પછી 2 દિવસ મને એટલું સિવિયર યુટીઆઈ થઈ ગયું, કેમ કે તડકો અને બહાર પાણી ન પીવાય એટલું, એના લીધે ઊનવા થઈ ગયો. મને ખબર તો હતી જ કે થશે, કેમ કે લાસ્ટ 2 યર્સથી છે ને એવું જ થાય છે કે જો પોરબંદરની બહાર નીકળું ને એટલે એકદમ ગરમી હોય છે. મેરેજમાં જ અમે એટલા કંટાળી ગયા હતા. મેરેજમાં બહુ જ ગરમી હતી અને લોકોએ છે ને ડેના મેરેજ રાખ્યા હતા. અને મેરેજનું વેન્યુ સરસ હતું, બધું જ ફાઇન હતું, બટ શું કહેવાય કે જમવાનું ને એ બધી વસ્તુ એવી હતી કે જમવા માટે તો ટાઈમે બહાર નીકળવું જ પડે. અને ડે ટાઈમના મેરેજ હતા એટલે મેરેજમાં તાપ બહુ જ લાગ્યો. અને ત્યારથી જ મારી થોડીક તબિયત ઓલી તો થઈ જ ગઈ હતી. અને પછી આમ અંકલેશ્વર અમદાવાદની પણ ગરમી ખતરનાક ગરમી હોય, કેમ કે પોરબંદર મારી હોય ને એટલે આપણને ત્યાં બહારની લૂ બહુ લાગે, એકદમ ગરમ લૂ લાગે કે જેવી પોરબંદરમાં ગરમી ન લાગે બહાર જેવી. એટલે થોડીક તકલીફ પડે બહાર નીકળીએ ને એટલા માટે. અને બસ જો આજે ફરી પાછું મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કાલે થોડોક વિડીયો બનાવ્યો હતો કે પ્રહાન ઉપર પુલ એને લીધું છે ને પેલું, તો એમાં હવા ભરીને એને રેડી પણ કર્યું. આજ સવારે ઉપર અમે ગયા હતા અને એક મેં જો વિડીયોમાં શેર કર્યું છે હમણાં કે પ્રહાન ત્યાં પાણીમાં નાહતો હતો, મસ્ત એન્જોય કરતો હતો અને મારા હસબન્ડ ને બધા. એટલે એને આમ મજા આવી. પ્રહાન માટે તો વેકેશન પડી ગયું છે એટલે એને એકદમ શું કહેવાય કે કંઈક ટાઈમપાસ કરવા માટે કેટલા દિવસથી કહેતો હતો કે મને સ્વિમિંગ પુલમાં નાહવું છે. બટ સ્વિમિંગ પુલમાં મેં એને હમણાં નવડાવ્યો હતો, બટ હું બહુ ઓછું અવોઇડ કરું સ્વિમિંગ પુલમાં એને લઈ જાઉં, કેમ કે બહુ જ બધા લોકો નાહતા હોય ને એવા પાણીમાં નાહવું મને ન ગમે, મને એને પણ ગમે કે એ પણ નાય. અને વારે વારે આપણે સ્વિમિંગ પુલમાં એવી રીતના જઈ પણ ન શકીએ, એટલા માટે મેં એને ઘરે જ એવું મોટું પુલ લઈ દીધું છે કે 2-3 છોકરાઓ ભેગા થાય ને તો બી આરામથી નાહી શકે. અને આપણે મોટા બી 2 જણા આરામથી પાણીમાં બેસી શકીએ એટલું મોટું છે, સરસ છે. 7 ફૂટનું લીધું છે. એટલે એને મસ્ત અહીંયા સવારે એન્જોય કર્યું. અને મારું છે ને એક પાર્સલ આજે 2 આવ્યા હતા. હમણાં હું અમદાવાદ ગઈ હતી ને તો મારી ફ્રેન્ડને ત્યાં રોકાણી હતી, તો એ છે ને આવાળું જો મેં પાર્સલ તો મેં ખોલી નાખ્યું છે, બટ આવાળું ફેસ મિની રેઝર આવે છે ને હેર રિમૂવર, એ યુઝ કરે છે. અને એના ઘરે મેં યુઝ કર્યું હતું ને તો મને બહુ ગમ્યું કે એકદમ ઇઝી છે. અને ક્યાંય બી જવું હોય ને ઇમરજન્સીમાં તો આઈબ્રો ન કરેલો હોય, અપર લિપ્સ ન કરેલી હોય ને ત્યારે બહુ જ યુઝફુલ થાય. અને સ્પેશિયલી અમારા જેવા લોકો માટે જ્યારે એકદમ ટાઈમ ડેડલાઇન હોય કે 10 મિનિટમાં જવું છે, 15 મિનિટમાં જવું છે. કાલે જ જેવું થયું હતું, એક ફંક્શનમાં જવાનું હતું તો મને ખબર જ નહોતી. મારા હસબન્ડને કીધું 15 મિનિટમાં રેડી થઈ જાઓ, ચલો ફટાફટ જવાનું છે. તો શું થાય એ ટાઈમે ક્યારેક આપણે અપર લિપ્સ ન કરાવેલી હોય ને તો આ વાળું છે ને બહુ જ મને સારું લાગ્યું, યુઝફુલ લાગ્યું. તો જો આ ફેસ લખેલું છે અને બ્રાઉન કંપનીનું છે.
કદાચ ઘણા લોકો આ રીતનું યુઝ કંઈક કરતા બી હશે, મને આઈડિયા નથી. મેં તો ફર્સ્ટ ટાઈમ લીધું છે, તો મેં કીધું ચલો બધા સાથે શેર પણ કરું, કેમ કે આ છે ને કામ બહુ આવે. કાલે જ મારે કામ આવી ગયું, કેમ કે કાલે પાર્સલ આવ્યું હતું, પછી કાલે મેં કંઈ વિડીયો નહોતો બનાવ્યો, બટ કાલે જ મને એકદમ યુઝફુલ પ્રોડક્ટ છે. તો જો આમાં છે ને નોર્મલ જે આપણે સેલ આવે છે ને, જે આપણે ઘડિયાળના ને એના એ ટાઈપના આમાં એક સેલ આવે છે, અને ઓપરેટ કરવું બહુ ઇઝી છે. જો વચ્ચેથી બંધ થઈ જાય, આ સાઈડથી ચાલુ થાય, એમાં લાઇટ થાય છે જો આગળની સાઈડમાં, એટલે કોઈ પણ ફેશિયલ હેર હોય ને એના માટે બહુ જ એકદમ સરસ છે ઓપ્શન. આવી રીતે સિમ્પલ બંધ થઈ ગયું. અને બીજું એ કે મારી ફ્રેન્ડ આ યુઝ કરે છે લગભગ 3-1 વર્ષથી. એને મેં પૂછ્યું હતું કે ફરી પાછા જે હેર આવે છે, આ શું થાય કે ટ્રીમ જ કરે ઉપરથી, ફરી પાછા જે હેર આવે છે એનો ગ્રોથ કેવો આવે છે, તો એને એ જ કીધું કે એકદમ સ્મૂધ હેર, જે કંઈ આપણે નોર્મલ આઈબ્રો પછી હેર આવે છે ને એ જ ટાઈપના હેર આવે છે. એટલે મને બહુ યુઝફુલ લાગ્યું. અને પાછું એ કે આ છે ને ડિઝાઇન બાય જર્મન છે, અને મેડ ઇન પણ જર્મન જ છે લગભગ, અને બહુ સારી પ્રોડક્ટ છે. 1700ની લગભગ મને પડેલી છે, એમેઝોનમાંથી મેં લીધી છે. હું છે ને પ્રોડક્ટ ટેગમાં કરી દઈશ ટેગ. કોઈ પણને આવી રીતનું હોય ને ઇમરજન્સીમાં જવા આવવાનું વધારે રહેતું હોય, ટ્રાવેલિંગ ટાઈમે પણ આ બહુ યુઝફુલ થતું હોય છે. અને મેઇન વસ્તુ શું છે, અપર લિપ્સ માટે જ હોય છે, કે અપર લિપ્સ છે ને એ જલ્દી આવી જતી હોય છે. આઈબ્રો તો આપણે હજી પણ ચાલે અમુક સમય સુધી, 15-20 દિવસ સુધી પણ ન કરીએ ને તો, બટ અપર લિપ્સના જ્યારે એકદમ હેર દેખાવામાં ને કોટા ફૂટે ને કહેવાય ને, અને પછી છે ને ફેસમાં મજા ના આવે. ત્યારે ક્યારેક જવાનું હોય ને બહારે, તો મેકઅપ છે ને આપણને ન ગમે. અપર લિપ્સને ક્લીન હોય ને તો જ કંઈક મેકઅપ કરવો ગમે. એટલે આ મેં મંગાવ્યું છે, તમે જોજો. મતલબ સારી પ્રોડક્ટ છે, લેવી હોય તો લઈ શકાય એવી છે. બાકી આ છે માર્ક એન્ડ સ્પેન્સરનું એક મેં પાર્સલ મંગાવ્યું છે. મોટા ભાગની મારી જે ઓડિયન્સ છે ને એ લેડીઝ છે, લેડીઝ જ વધારે વિડીયોઝ જોતી હોય છે. એટલે મેં કીધું કે પહેલાં હું આવી બધી વસ્તુ શેર નહોતી કરતી, બટ પછી મને એમ થયું કે ચલો ને શેર કરું, કોઈકને યુઝફુલ થાય. ઘણા લોકોને છે ને ઇનર પહેરવામાં અહીંયા છે ને રબરની પટ્ટી હોય ને નીચે સાઈડ, એ બહુ જ ખૂંચતું હોય છે. એકદમ નીચે સિલાઈ કરેલી હોય ને એકદમ અહીંયા આખું જ એના રેસીસ થઈ જતા હોય છે, ટાઈટ લાગતું હોય છે, અને એકદમ લૂઝ પણ આપણે ના પહેરી શકીએ, કેમ કે એ પછી આપણો જે શેપ છે એ ખરાબ થઈ જતો હોય છે એના લીધે. તો માર્ક એન્ડ સ્પેન્સરની છે ને એક ક્રોપ ટોપ કરીને ઇનર આવે છે, કે જે બહુ જ ટાઈમથી મારા બકેટ લિસ્ટમાં હતી, બટ થોડીક હાયર સાઈડ હોય છે એટલા માટે હું આજ સુધી લેતી નહોતી. બટ હમણાં છે ને માર્ક એન્ડ સ્પેન્સરમાં સેલ આવ્યો છે, તો સેલમાં અને પ્લસ આપણે ન્યૂ કસ્ટમર હોઈએ ને, ન્યૂ યુઝર જેમાં, તેમને 1000 ઓફ મળતું હતું, અને સેલનું જે ડિસ્કાઉન્ટ હોય એ, એટલે મને ડિસ્કાઉન્ટમાં બહુ સારા એવા રેટમાં પડી છે. આ છે ને બધાને અલગ અલગ રેટમાં પડતી હોય છે, જેવું જેને ડિસ્કાઉન્ટ મતલબ લાગુ પડતું હોય છે એ પ્રમાણે. બટ નવા યુઝર્સને 1000 ઓફ તો મળે જ છે. તો પછી મેં એમાંથી છે ને મેં આ મંગાવ્યું છે સ્પેશિયલી છે ને લાઇટ કપડાં માટે, કે મારે વધારે પડતા વ્હાઈટ છે, બેજ છે, લાઇટ કલર્સ વધારે હોય, તો એમાં આ પહેરવા માટે છે. અને એમાં છે ને 3000 પ્લસની પ્રોડક્ટ્સ હોય ને તો 1000 ઓફ મળતું હતું. એટલે મેં છે ને એમાં એક એડ કરેલું છે હેન્ડ નેલ ક્રીમ. આ પણ માર્ક એન્ડ સ્પેન્સરનું છે, અને મેંગોલિયા આ વાળી પ્રોડક્ટ છે ને, પહેલાં મેં આનું બોડી વોશ પણ યુઝ કરેલું છે, એ બી બહુ જ સરસ આવતું હોય છે. અને બસ જો આટલું મોટું બોક્સ છે એવું છે, અને એમાં એક જ વસ્તુ આવી છે, બે જ. ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે એમને છે ને ઇનર્સ પહેરીએ ને, બ્રા પહેરતા હોય તો અહીંયાની પટ્ટી છે ને બહુ જ ખૂંચતી હોય છે, નીચે રબરની જે પટ્ટી હોય છે ને એ, અને એની જગ્યાએ એના કરતાં કોઈ જો સોફ્ટ વસ્તુ હોય ને પહેરી શકે ને તો કમ્ફર્ટેબલ બહુ રહે. આવડી છે ને હમણાં હું અંકલેશ્વર ગઈ હતી ને, એની પહેલાં બી મેં એક ઓર્ડર કરેલી હતી, એ મને 5 કમ્ફર્ટેબલ લાગી, એટલે મેં આ ફરી પાછી ઓર્ડર કરેલી છે. આનું નામ છે જો ક્રોપ ટોપ છે. આ છે ને મારી સાઇઝ 14 છે, અને નીચેથી જો આની પટ્ટી આવી રીતની આવે છે,
એ આ રીતની છે. એટલે ટી શર્ટ પર આમાં છે સીમલેસ છે, આગળથી શું કહેવાય કે પેલી સ્ટ્રીપના પેલી ન થાય, આમ દેખાય નહીં. અને કદાચ સાઇઝનો કોઈ ઇશ્યુ હોય તો રિટર્ન બી કરી શકાય છે. જો આજે એની નીચેની આ પટ્ટી છે ને એ બહુ જ સ્મૂથ છે, એકદમ જરાય નીચે છે ને આપણને આમ પેલું થાય એવું નથી, ખૂંચે એવી કે વાગે એવી નથી. સો ચલો આ 2 પ્રોડક્ટ હતી. આ તો નેલ એન્ડ હેન્ડ ક્રીમ છે, હું ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું, બટ જોઈએ કેવું હશે. આમ તો અત્યારે છે ને નેલ ક્રીમ ને હેન્ડ ક્રીમની જરૂર ન પડે વિન્ટરમાં, સમરમાં, બટ પછી સસ્તું આમાં કંઈ નહોતું. માર્ક એન્ડ સ્પેન્સરના કપડાં બી બહુ મોંઘા આવે છે, એટલે એડ કરવા માટે મારે ઓનલી 500 જ ઘટતા હતા. પછી મેં આ વાળું એડ કર્યું હતું. સારું છે, પણ જોઈશું ક્યારે યુઝ કરીએ, વિન્ટરમાં તો થશે. ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો છે ને અહીંયા જાણ કરીએ. બંને પ્રોડક્ટ મેં જે શેર કરેલી છે એના વિશે કમેન્ટ કરીને જણાવજો કે તમારું શું કહેવું છે, કેમ કે આ બંને પ્રોડક્ટ એવી છે કે શું કહેવાય કે એનું ક્યાંક ને ક્યાંક આપણે છે ને ફેસ કરતા જ હોઈએ છીએ કે એનું કંઈક સોલ્યુશન આપણને મળે. તો મને એવું લાગ્યું કે મને તો એ સોલ્યુશન મળી ગયું છે. સો બસ જો ચાલો આપણે આ વિડીયો અહીંયા જાણ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.